પ્રોજેક્ટ સેવક ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ થાય છે। 13 વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ થઈ રહી છે। મિત્રો, તે જ અંતર્ગત આજરોજ વડોદરા શહેરમાં 19 થી 21 દરમિયાન તાલીમ શિબિર લગભગ 100 જગ્યા પર સેવક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તેમના જ સદસ્યો એટલે કે તેમના જે સભ્યો છે તેઓની આજે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા ખાતે સેવકો માટેની તાલીમ શિબિરનું ઉદ્ઘાટન સેવક પ્રોજેક્ટના સ્થાપક ઠાકોર પટેલ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યું છે। સેવક પ્રોજેક્ટ ગુજરાત, તમિલનાડુ, બિહાર, ઓડિશા અને 320 જેટલા ગામડાઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવ્યું છે। આશરે 3,80,000 લોકોના આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો છે। જરૂર પડે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં પણ મોકલવામાં આવે છે। સેવક પ્રોજેક્ટના સેવકો માટે યોજાયેલા તાલીમ શિબિરમાં IMAના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ સહિતના નિષ્ણાંત ડૉક્ટર ઉપસ્થિત રહી જુદા જુદા રોગો વિશે માહિતી આપી છે। આ સેમિનારમાં સેવકોને યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કેન્સર અંગેની જાગૃતતા આપી છે। આરોગ્યલક્ષી જાણકારી પણ આપવામાં આવી છે। સેવકો પોતાના ગામના લોકોની સર્વેની સંખ્યા, ડાયાબિટીસ અને બીપીના દર્દીઓની નિવારણ તેમજ તેને રોકવાના પગલાં વિશે જાણકારી આપી છે અને ગામમાં રહેલી જરૂરિયાત અને સેવકો દ્વારા થયેલી કાર્યોની પણ જાણકારી આપવામાં આવી છે। આજનો સેમિનાર બહુ સારો ગયો। સવારના મેં પ્રેઝન્ટેશન હતું ડૉક્ટર ચૈતન્ય બુચે કર્યું, જે એસિડિટી ઉપર હતું અને ગામડામાં છે ને બધા લોકોને બહુ એસિડિટીના પ્રોબ્લેમ હોય છે, પેટના દુખાવાના પ્રોબ્લેમ હોય છે। તો આ સેવકોની પાસે આવે તો સેવકોને જો જાણકારી હોય તો એ પ્રોપર ઇન્ફોર્મેશન આપી શકે, એના માટે હતું। હવે બપોરના પછી ચિકનગુનિયા, મલેરિયા ને એવા બધા રોગો ઉપર છે અને પછી સેવકનો રિપોર્ટ આપશે। સેવકો શું કરે, એમના ગામમાં જે એમણે કામ કર્યું હોય અને ગામના જે પ્રોબ્લેમ્સ હોય એ બધા શેર કરશે બધા જોડે। આજનો સેમિનાર ખૂબ સરસ રહ્યો। આજના એમાં સેવકોમાં અમારી પાસેથી આજે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આવેલા છે, બિહારમાંથી 6 જિલ્લાઓમાંથી આવ્યા છે, ઓડિશામાંથી 6 જિલ્લામાંથી આવ્યા છે, તામિલનાડુમાંથી 12 જિલ્લાઓમાંથી આવ્યા છે। જેથી આ બધાને 3 અલગ અલગ ભાષામાં આ લોકોને તાલીમ અપાઈ રહી છે। અને એની અંદર કેવું છે કે આ લોકોને નવીનતામાં હમણાં કે ભાઈ મહિલાઓની અંદર જે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, ડાયાબિટીસ પ્લસ આ લોકોની અંદર ટેલિમેડિસિનની તાલીમ અપાવવામાં આવી રહી છે। અન્ય આની અંદર 15 નવા સેવકો ઉમેરી રહ્યા છે અને હજુ આને વધુ એક્સપાન્ડ કરીને અમે તામિલનાડુ આખું કવર કરવાના છે, બિહાર કવર કરવાની પ્રયાસ કરી રહ્યા છે અને ઓડિશાની અંદર બીજા 3 સેવક આના પછીના મહિને તાલીમ માટે આવવાના છે। ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ અમારી પાસે છે ને 105 સેવક કામ કરી રહ્યા છે। એને વધુ અમે આગળ બધા જે પછાત વર્ગના ગામડાઓ છે એની અંદર પણ અમે આ સેવકો શોધી રહ્યા છે। જેવા મળે એટલે એ લોકોને પણ તાલીમ કરી અને ગુજરાતને પૂર્ણ રીતે સેવકની અંદર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત આજે 14મા સેવક પ્રોજેક્ટના અનાવરણમાં આજે મારી ઉપસ્થિતિ હતી। ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ, વિરેનભાઈ દ્વારા આ પ્રોજેક્ટને છેલ્લા 14 વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે। ભારતીય સેવા સમાજ અને સેવક પ્રોજેક્ટના જે સેવકો જે કામ કરે છે એ બિરદાવવાને લાયક છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુના છેવાડા સુધી 300થી પણ વધારે સેવકો તૈયાર કરી અને આ પ્રોજેક્ટ પર કાર્યરત કરવામાં આવે છે। આ પ્રોજેક્ટમાં ટ્યુબરક્યુલોસિસ, એનેમિયા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઇમ્યુનાઇઝેશન અને સેનિટાઇઝેશન જેવા અનેક હેલ્થને રિલેટેડ અને નોર્મલ પબ્લિકને જે કામ આવતા વસ્તુઓ ઉપર જ્યાં તકલીફ છે એના રિલેટેડ એમને એજ્યુકેશન આપી અને સારી રીતે પ્રોત્સાહન કરવામાં આવે છે। હું તમામ ભારતીય સેવા સમાજના હોદ્દેદારોને, સેવક પ્રોજેક્ટના હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એટલે પડકારમાં તો એવું છે કે આપણે જલ્દી કોઈના ઘરે જઈએ ને અમે કહીએ અમે તમારું બીપી ને સુગર માપવા માટે આવ્યા છે, તો કોઈ ગામડામાં, સિટીમાં તો એમ કે બધાને અવેરનેસ હોય જ છે એવી કે ના અમારે દર 3 મહિને 6 મહિને આ તો મપાવવું જોઈએ બીપી ને સુગર। પણ ગામડામાં હજી એવું છે નહીં કે અમને ક્યાંથી થશે, અમને તો એમ કે સાદા સિમ્પલ ફરીએ જ છે, અમને તો તાવ નથી આવતો એટલે અમને ક્યાંથી હોય બીપી ને સુગર। ત્યારે અમે સમજાવીએ એવી રીતે કે આ એક રોગ એવા છે કે એમ સાયલેન્ટ કિલર તરીકે ઓળખાય છે કે જ્યારે તમને પૂરા થઈ જશે ને ત્યારે પછી એના લક્ષણ દેખાશે અને એ પછી લાઈફ ટાઈમ ચાલશે।
તો અત્યારે તમે મપાવો અને અમે નિઃશુલ્ક કરીએ છીએ, આમાં કોઈ ફી કે કોઈ પૈસા કે એવું કશું લેતા નથી. તો તમે એક મપાવી લો, તમારા શરીર માટે જ છે, સારું છે. અને એવી રીતે એમને સમજાવીએ એટલે પછી એમ કે સમજે અને પછી એ તૈયાર થાય છે સમજાવ એ માટે મપા માટે. હે હું 11 વર્ષથી કરું છું સાથે. સારો છે ઘણો આમ તો, કારણ કે હવે તો એમ કે પહેલાં અમારે ઘરે ઘરે જવું પડતું હતું, પણ હવે તો એ લોકો સામેથી આવે છે એમ કે બેન અમારું સુગર માપવાનું છે, આજે તમે આવી જજો ને સવારમાં. એટલે અમે સવારમાં ઉઠીને એમને કહી દઈએ કે આજે તમે ચાય પાણી ના પીતા, જે દિવસે જવાનું એટલે સવારમાં એમનું માપી લઈએ. પછી એ લોકો જે રીડિંગ હોય, એમના જે ડૉક્ટર હોય તો એમને રીડિંગને સામેથી ડૉક્ટર જ કહે છે કે જે બેન તમારું માપે છે તમે સવારનું તપાસ કરાવી લેજો અને બપોરનું જમ્યા પછી 2 કલાક પછીનું. તો એ લોકો અમારી પાસેથી રીડિંગ લઈને સામેના ડૉક્ટરને મોકલે છે. એટલે એમને ઘડી ઘડી દવાખાને પણ જવું નથી પડતું, ઘરે બેઠા અમે જઈને એમનું ચેક કરી આવીએ છીએ અને માપી આવીએ છીએ. એટલે ત્યાં ડૉક્ટરને મોકલી દે લોકો. અમારા ગામની લગભગ વસ્તી 1100 જેટલી છે. તો એમાં અમે 550 જેવું છે, 600 જેટલા તો એમનું કરેલું છે આમાં. હા જઈએ છીએ એમ કે, અને ત્યાં પણ માપીએ છીએ ને આવી રીતે કરીએ છીએ એમ કે. પછી મમતા દિવસમાં હોય, પછી સગર્ભા બેન છે કે એમનું બધાનું કરીએ. પછી કિશોરીનું HB છે, 11 થી 45 વર્ષની બહેનોનું કે એમનું HB માપીએ છીએ. તો એમાં કોઈ બહેનોનું લોહીના ટકા ઓછા હોય કે કોઈ એમ કે સામે આપણને કરતી હોય કે કદાચ અમને હાથ પગ બહુ દુખે છે, શરીરમાં વીકનેસ લાગે છે, તો એમને સલાહ પણ આપીએ. સાથે સાથે એને લોહીના ટકા કદાચ ઓછા આવ્યા હોય તો એમને એમ કે PSCમાં મોકલીએ છીએ. એમને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવાનું પણ કહીએ છીએ, અને પીવાનું જે જમવામાં શું ફેરફાર કરવો તો એની પણ સલાહ આપીએ છીએ. રમીલાબેન કે ચીખલિયા.